પ્રિય ભાઈઓ અને બહેનો, આજનો પ્રભુ ઈસુનો સુસંદેશ બહુ સરસ અને મહત્વનો છે. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે આપણા જીવનમાં ઈશ્વર માટે કંઈ કરવું છે, પણ શું કરીએ તેને ખબર પડતી નથી. તો આજનું વચન તેની માટે જ છે. આજનું પવિત્ર વચન માથી અધ્યાય 4:10. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આજના આ પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણા ઈશ્વર પ્રભુની પૂજા અને સેવા કરવી, બીજા કોઈ પણની પૂજા કે સેવા ન કરવી. આજે આપણે ખાસ કરીને શું કરવું અને શું ના કરવું તે જણાવે છે. આપણે કોઈ પણ બીજા ઈશ્વરની પૂજા કે સેવા કરવા ના પાડવામાં આવી છે. હવે આગળ મહત્વની વાત એ છે કે આપણે કેવી રીતે પૂજા અને સેવા કરીએ. આપણે બધા જ લોકો એવરીડે પ્રાર્થના, સ્તુતિ, આરાધના કરતા હોઈશું, પણ આજનું વચન આપણને એ કહે છે કે આપણે તેનાથી આગળ વધવું જોઈએ. આપણે આપણા ઈશ્વર પ્રભુને જે ગમે છે તે બધું કરવું જોઈએ. આપણે તેમના પ્રમાણે જીવન જીવવું જોઈએ, તેમના નિયમોનું પાલન કરવું જોઈએ, તેમનાથી ડરીને જીવન જીવવું જોઈએ, ઈશ્વરમય જીવન જીવવું જોઈએ, એક સાચું મસીહ જીવન જીવવું જોઈએ. આપણે ત્યારે જ સાચું ઈશ્વરમય જીવન જીવી શકીશું અને ત્યારે જ આપણે આપણા ઈશ્વર પ્રભુની સાચી સેવા અને સાચી પૂજા કરી શકીશું. પ્રભુ ઈસુનો શુભ સંદેશ એક બીજ છે. તેને આપણે આપણા દિલરૂપી જમીનમાં વાવવો જોઈએ અને તેની સારા સંભાળ રાખવી જોઈએ. આપણે જેટલું વચનને હોલ્ડ કરીશું મનમાં, તેટલું જ આપણે આપણા ઈશ્વરની પાસે રહી શકીશું ને તેટલું જ આજનું જે વચન છે તેને આપણા જીવનમાં હંમેશા માટે પાલન કરી શકીશું અને ત્યારે જ ઈશ્વરની સાચી પૂજા અને સાચી સેવા કરી શકીશું. પ્રભુ ઈસુનો ખાસ કરીને આજે આપણે આભાર માનીએ કે પરમેશ્વરનું જે વચન છે તે આજે આપણને આપ્યું છે અને ત્યાંથી આપણે પરમેશ્વર નજીક રહી શકીશું, સાચું ઈશ્વરમય જીવન જીવી શકીશું અને તેની પવિત્ર મહાન વિદ્યા માટે મદદ કરી શકીશું અને આપણે પણ આગળ વધી શકીશું. જો આ વચન તમને આશીર્વાદ મળ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી પ્રભુના વધુ પવિત્ર સંદેશો તમને સમયસર મળી રહે. પ્રભુનો અનન્ય આશીર્વાદ તમારી પર, તમારા પરિવાર પર અને તમારા જીવન પર રહે. પ્રભુ ઈસુની જય. તમારો આભાર.